દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજે આપણે એક સ્વામિનારાયણ ભગવાનના એક એવા નારી રત્નની વાત કરવી છે કે જેમના જીવનની અંદર કથા વાર્તાનું વિશેષ અંગ જોવા મળતું, સાથે સાથે સત્સંગમાં નિયમ ધર્મયુક્ત પોતાનું જીવન, અને પોતે એ લગ્ન કર્યા બાદ થોડાક જ સમયની અંદર પોતે વિધવા થયા, પરંતુ છતાં પણ પોતે એક સત્સંગની એક સાંખ્ય યોગીની દીક્ષા સ્વીકારીને પોતે એક તપસ્વી જીવન વિતાવેલું। તો ચાલો આજે આપણે એક એવા નારી ભક્ત રત્ન એટલે કે દીવબંધનના પ્રેમબાઈનું આખ્યાન આપણે સાંભળીએ અને આપણા જીવનમાંથી કંઈક પ્રેરણાઓ પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા નારી ભક્તનું આખ્યાન સાંભળવા જઈ રહ્યા છીએ કે જેમના જીવનની અંદર એ કથા વાર્તાનું વિશેષ અંગ જોવા મળતું, સાથે સાથે એ શ્રીજી મહારાજના એવા પ્રીતથી પોતે જોડાયેલા, એવા હેતથી જોડાયેલા કે શ્રીજી મહારાજે એમનો અંતરનો ભાવ એ અંતર્યામીપણે પણ પોતે સ્વીકારી લીધો હતો અને એમના ભાવો પૂર્ણ કર્યા હતા। તો ચાલો આજે આપણે એવા દીવબંધનના પ્રેમબાઈનું આખ્યાન સાંભળવાનું છે। આમ તો દીવબંદર ગામની અંદર એક શેઠ પ્રેમચંદભાઈ બખાઈ નામે એક સત્સંગી પોતે વણિક ભક્ત રહેતા, અને આ શેઠનું એક સમગ્ર કુટુંબ રહ્યું ને એ પોતે એક સત્સંગના રંગે રંગાયેલું। અને જો જીવનની અંદર એક સત્સંગની એક અગત્યતા હોવી ખૂબ જરૂરી છે, કારણ કે આપણા જીવનની અંદર ઘણી બધી વખત એવી વિપરીત પરિસ્થિતિઓ આવશે, એવી સંજોગો બનશે કે જે સંજોગો આપણને ગમશે ને, એ ઘટનાઓ બનશે કે જે આપણે એ સ્વીકારી નહીં શકીએ, એમાં હતાશ કે નિરાશ થઈ જશું। પરંતુ જો જેને ભક્તે સત્સંગ કર્યો હશે ને તો એના જીવનની અંદર એ દુઃખની પરિસ્થિતિ પણ એ વિસરાઈ જશે, એ ભૂલાઈ જશે। એ આ સત્સંગનો એક પ્રતાપ છે, અને સત્સંગનું ફળ આપણને ભાગવત અને ગ્રંથોની અંદર ઘણું બધું આપવામાં આવેલું છે। તો આ સમગ્ર કુટુંબે સત્સંગ સ્વીકારેલો, અને સાથે સાથે એમના પ્રેમચંદ જે શેઠ હતા એમની એક પુત્રી હતી અને એનું નામ પ્રેમબાઈ। હવે આ પ્રેમબાઈ હતી એ પોતે બાલ્યાવસ્થાની જ સત્સંગમાં જે નિયમો આપવામાં આવેલા હતા શ્રીજી મહારાજે, આ નિયમ ધર્મયુક્ત પોતાનું એ જીવન હતું અને દ્રઢપણે પાછું પાલન પણ કરતો। અને ક્યારેક તો સંતો આવે એટલે એમને કથા વાર્તાનો લાભ મળે, અને જ્યારે ઉનામાં સંતો પધારે ને એટલે આ પ્રેમચંદભાઈ અને એમનો પરિવાર તો ઉનાથી છે ને સંતોને પોતાને ઘેર તેડી લાવે। શા માટે? કથા વાર્તા અને સેવાનો લાભ મળે ને એના માટે। તો જો આવી રીતે કથા વાર્તાનું વિશેષ અંગ એ પ્રેમબાઈને તો હતું જ તે, પરંતુ સાથે સાથે સમગ્ર કુટુંબ પરિવારને હતું। હવે આ પ્રેમબાઈના લગ્ન પણ આ દીવબંધનના તે એક વણિક કુટુંબમાં કરેલા, એટલે સાસરે ગયેલા પ્રેમબાઈ તો એના સાસરિયા તરફથી તો બધી પ્રકારે અનુકૂળતા હતી, એટલે પ્રેમબાઈને સત્સંગના તે બધા જે નિયમ ધર્મ હતા એ પાળવાના, સાધુ સંતોને ભોજન કરાવવું અને સત્કાર્યોમાં બધી અનુકૂળતા હતી, એટલે એ પ્રમાણે નિયમ ધર્મયુક્ત જીવન હતું। અને એમાંય તે જે સસરો હતું એ સાસરું પણ સારું મળી ગયેલું, પરંતુ એક ઘટના એમના જીવનની અંદર બને છે। જો ઘણા બધાના એક મુમુક્ષુ હોય ને તો એના જીવનમાં દુઃખો તો આવે જ છે, પરંતુ આ દુઃખોમાં એ ભક્ત પોતે સ્થિર રહે છે। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણને ખ્યાલ છે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો એ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કોને કહેવાય? કે સુખ હોય કે દુઃખ હોય, જય હોય કે પરાજય હોય, એ દરેક પરિસ્થિતિની અંદર પોતે સ્થિર સમભાવ વર્તે છે, એને કોઈ પણ પ્રકારનું માન કે અપમાન નથી હોતું। તો આ પોતે પ્રેમબાઈના જીવનની અંદર સત્સંગ હતો, દ્રઢતા પણ હતી, પરંતુ એમના એક જીવનમાં એક નવો વળાંક આવે છે। વિવાહ થયા થોડાક જ વર્ષોની અંદર આ પ્રેમબાઈ પોતે વિધવા થઈ જઈશ,
એટલે હવે જો આપણે સ્વાભાવિક રીતે આવી પરિસ્થિતિ બને ને, નાસીપાસ થઈ જાય લોકો, અમુક આત્મહત્યા સુધી પહોંચી જાય છે, પરંતુ એમને આ સત્સંગની એટલી બધી દ્રઢ સમજણ હતી તો પોતે સાંખ્ય યોગીની દીક્ષાએ સ્વીકારે છે અને પોતે આજીવન એક તપસ્વી જીવન વિતાવવાનું એમને નક્કી કરી નાખ્યું. હવે આ પ્રેમભાઈ તો શ્રીજી મહારાજને વિશે પરમ પ્રીતિથી જોડાયેલા હતા, એટલે એમને શ્રીજી મહારાજ સાથે એવી દ્રઢ સ્નેહની ગાંઠ બાંધી હતી ને કે ધ્યાનમાં આમ સાંગો પાંગ મૂર્તિ તેઓ ધારી શકતા. જો પાત્રતા કેળવવી ખૂબ જરૂરી છે. આપણે જ્યારે આવા આખ્યાનો સાંભળીએ ને, આવા પ્રસંગો સાંભળીએ ને, ત્યારે એમ લાગે કે ખરેખર એ શ્રીજી મહારાજની મૂર્તિ ધારીને બેઠા હશે, આપણને શંકા થાય. પરંતુ જો તમારા જીવનની અંદર આ પ્રકારનો સત્સંગ ને આ પ્રકારની નિયમ ધર્મની દ્રઢતા હોય ને, તો તમને પણ એ સાક્ષાત્કાર સુધી થાય જ છે. અને શ્રીજી મહારાજની મૂર્તિના તો એ માપ પ્રમાણે બધી સોનેરી તાનના એમને વાઘા શણગાર જાતે પોતે ગૂંથે છે, અને એ જ રીતે સુવર્ણના આભૂષણો પણ તૈયાર કરાવ્યા. અને એમને મન કે મારે શ્રીજી મહારાજને આ આભૂષણો એ સુવર્ણના એ મારે કરવા છે, એમને માટે મારે ધરાવવા છે, એમને પહેરાવા છે. અને એવા માટે એક રાજુલાનો મૂળો રાજગર હતો. હવે આ મૂળો રાજગર છે ને, એક પોતે ઠગ હતો. એ પોતે દીવમાં આવે છે અને પાછું ઠગ વિદ્યાની અંદર તે પોતે પ્રવીણ હતો. એટલે એણે બીજા દ્વારા છે ને આ પ્રેમભાઈની વાત જાણી કે એણે છે ને ભગવાન સ્વામિનારાયણ માટે વસ્ત્ર અલંકાર તૈયાર કર્યા છે, અને એ પાછા સોનાના છે. એટલે આને તો મનની અંદર તો સ્વાભાવિક રીતે આવા ઠગ વ્યક્તિ હોય ને એને અણહકનું લેવાનું મન થાય જ. તે એ ગમે તે જગ્યાએ જાય ને તો નીતિમત્તા પ્રામાણિકતા ત્યાં ન રાખે. એટલે આને નક્કી કર્યું કે મારે છે ને સ્વામિનારાયણનો વેશ લઈને તે છે ને ત્યાં જવું છે, અને બધાય તે વસ્ત્ર અલંકારો લઈ લેવા છે. એટલે તરત તે નક્કી કર્યું અને એ પ્રમાણે એને સ્વામિનારાયણ ભગવાનનો વેશ લઈ લીધો અને ઘોડી ઉપર તો પોતે બેસીને હવે આ ઠગ હતો ને પ્રેમભાઈને ઘરે આવે છે અને કીધું કે અમે જો સ્વામિનારાયણ છીએ અને લાવો આ તમારા ઓલા વસ્ત્ર આભૂષણો પહેરીએ. હવે પ્રેમભાઈને તો કાંઈ સ્વામિનારાયણ ભગવાનના એમ કાંઈ ભાવથી એમને દર્શન કર્યા અને પૂજ્યા, પછી બધું અર્પણ કરી દીધું. એટલે પ્રેમભાઈને બોળવીને વસ્ત્રો બધા ઘરેણા બધા ઉપાડી જાય છે આ મૂળો રાજગર. અને પાછળથી આ પ્રેમભાઈને ખબર પડે છે કે એ તો ઠગ હતો અને ઠગ વિદ્યાથી એ બધું પડાવી ગયો. પરંતુ જો શ્રીજી મહારાજ પ્રત્યે એ આ પ્રેમભાઈનો પ્રેમ કેટલો અતિશય હતો, તો એમને કોઈ પણ પ્રકારની શંકા કે કુશંકા ન થઈ કે લે આ તો ભગવાન આવે છે અને ભગવાન ખરેખર મારું કોઈ ધ્યાન નથી રાખતા અને આવી રીતે પોતે કેમ કે કર્યું મારી સાથે. કોઈ પણ પ્રકારની શંકા કે મનુષ્ય ભાવ એને આવવા ન દીધો. અને એમને તો બસ નિરાશાનો ત્યાગ કરીને પોતે શ્રદ્ધાપૂર્વક પાછા હાલો વસ્ત્ર આભૂષણો તૈયાર કરીએ અને પોતે આભૂષણો તૈયાર કરવા માટે બેસી જાય છે. અને બધું શ્રીજી મહારાજને અર્પણ કરવા માટે હવે તો આ વખતે પ્રેમભાઈ નક્કી કર્યું કે મારે જાતે શ્રીજી મહારાજને આ વસ્ત્ર આભૂષણો દેવા માટે જવું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ તો એ વખતે પછી કારિયાણીના વસ્તા ખાચરના દરબારની અંદર પોતે વિરાજમાન હતા અને સંવંત 1877નો દીપોત્સવ હતો. અને આ ઉત્સવ ઉપર ઘણા બધા હરિભક્તો ત્યાં પધાર્યા અને દીપોત્સવની રાત્રિએ તે વસ્તા ખાચરના દરબારની અંદર ઉત્તરાદા દ્વારના ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી. અને એ દીપમાળાની વચ્ચે છે ને શ્રીજી મહારાજ માટે મંચ બાંધ્યો હતો. અને મંચ ઉપર સુરતના બધા હરિભક્ત હતા, જાદવજીભાઈ, જે આમ છપ્પર પલંગ લાવ્યા હતા ને એ બધો ગોઠવવામાં આવેલો. અને બધા હરિભક્તોને પ્રસન્ન કરવા માટે શ્રીજી મહારાજ તો શણગાર પણ અલૌકિક ધારણ કર્યા હતા. સોનેરી બુટ્ટાદાર રાતા કિનાર ખાબનો સુરવાળ પહેર્યો હતો અને એ ઉપર પાછા નર નારાયણ સ્વામિનારાયણ એ શબ્દોથી અંકિત કાળા એક ખીનખાબની ડગલી પણ પહેરેલી હતી. આસમાની રંગનો રેટો કમરે કચીને બાંધ્યો હતો અને કંઠમાં ભક્તોએ ધડાવેલા જે પીળા પુષ્પના હાર પોતે ધારણ કરેલા હતા. અને જે શ્રીજી મહારાજની જે મુખારવિંદની શોભા રહીને એ ખરેખર ત્યારે અલૌકિક દેખાતી હતી. એટલે બધા હરિભક્તો એ શ્રીજી મહારાજના સ્વરૂપના દર્શન કરીને જાણે આમ મૂર્તિમાં લીન થઈ ગયા હોય ને એ ચિત્રવત થઈને શ્રીજી મહારાજ સન્મુખ બધા બેઠા હોય છે. અને એ જ વખતે દીવ બંદરથી આ પ્રેમભાઈ સભાની અંદર પધારે છે. હવે દૂરથી શ્રીજી મહારાજના દર્શન કરીને પોતે તેઓ સ્ત્રીઓની સભાની અંદર બેઠા, એટલે પોતે સાથે એક છે ને પોટલું લાવેલા અને એને જાણે જીવની આમ જેમ સાચવતા હોય ને એવી રીતે શ્રીજી મહારાજના દર્શન કરતા હતા. એટલે એમને કોઈના દ્વારા છે ને શ્રીહરિએ કહેવડાવ્યું
કે આ દીવ બંદરથી હું આવું છું અને મારે તમારી છે ને વસ્ત્રાભૂષણથી પૂજા કરવી છે. અને આ જ્યારે શ્રીજી મહારાજે સાંભળ્યું અને શ્રીજી મહારાજ તો ઊભા થઈ જાય અને મંચ ઉપરથી નીચે ઉતરીને આમ સીધા તે જ્યાં બહેનો બેઠી હોય છે ને ત્યાં પધારે. અને પ્રેમભાઈ સામું જોઈને બોલ્યા કે લાવો બહેન, અમારા માટે જાતે તૈયાર કરેલા વસ્ત્રો અને આભૂષણો લાવો, અમે અહીંયા જ અંગીકાર કરીશું. હવે આ પ્રેમભાઈને આ સાંભળીને આશ્ચર્ય થયું, કારણ કે એને તરત પોતાના પગ નીચે દબાયેલું પોટલું હતું ને હાથમાં લીધું અને શ્રીજી મહારાજને હાથ જોડીને કીધું કે આ જીવની જેમ મેં જતન કરીને આ વસ્ત્રો ગૂંથ્યા અને આપને છે ને અર્પણ કરવા હું અધીરી થઈશું, એટલે આપ સામે ચાલીને પધાર્યા પ્રભુ, આ તો તમારી બહુ મોટી ખૂબ કૃપા કરી, કારણ કે આ ગરીબની ભેટ તમે સ્વીકારો લ્યો. અને શ્રી હરિએ તેમના હાથમાંથી પોટલું હાથોહાથ લઈ લીધું અને પોતાના માથે ચડાવ્યું અને છાતીએ અડાડ્યું અને પ્રેમભાઈ તરફ પોતે અમીભરી દ્રષ્ટિ કરીને એ અલબેલો એક પછી એક અંગ પર ધારણ જે આભૂષણો હતા એ પોતે ઉતારતા ગયા અને જે પ્રેમબાઈએ આપેલા જે વસ્ત્રાભૂષણો હતા ને એ પોતે ધારણ કરવા લાગે અને નવા વસ્ત્ર ધારણ કરીને એ શ્રીજી મહારાજ મંચ ઉપર આવી પલંગ ઉપર બિરાજી ગયા. અને આખી સભા તો આખી બધાય શ્રીજી મહારાજની આ અલૌકિક લીલા જોઈને આમ સ્તબ્ધ થઈ જાય છે. જો ભગવાન રહ્યા ને એ એવું નથી કે ભગવાન પૈસાવાળા હોય, અમીરો હોય કે એના જ ભાવો સ્વીકારે છે. અરે નાનામાં નાનો કોઈ ગરીબ હરિભક્ત હોય ને તો ભાવ એની પણ એ ભાવના પૂરી કરે છે, એ ભાવ સ્વીકારે છે. તો આ એક શ્રીજી મહારાજની એક વિશેષતા આપણને જોવા મળે છે. અને પ્રેમભાઈના ભાવના પણ તોને બધાને દર્શન થઈ ગયા, પણ કોઈને સમજાયું નહીં કે આ પ્રેમભાઈ કેવા ભાવથી આ ભેટ લાવ્યા છે કે આ શ્રીજી મહારાજ ઊભા થઈને પાછા એમને ભેટ હાથોહાથ ગ્રહણ કરી અને પોતાના અંગ ઉપર ધારણ કરીને આ અનહદ રાજીપો કેમ દર્શાવ્યો. અને એટલામાં તે શ્રીજી મહારાજે અવાજ સંભળાવ્યો કે સાંભળો હરિભક્તો સંતો, આટલા વર્ષ થયા અને એમાં અમારે અર્થ કેટલાય હરિભક્તો વસ્ત્ર અને હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈની સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર અલંકારો પહેરીને અમે રાજી પણ નથી થતા. અને આજે તો અમારે એ હરિભક્ત ઉપર અતિશય રાજીપો થયો છે. એટલે મુક્તાનંદ સ્વામી બેઠેલા હતા સભાની અંદર, શ્રીજી મહારાજના વાક્યો સાંભળ્યા ને એટલે તરત એમને કહ્યું કે એવા જ પ્રેમી ભક્ત છે આ તો. હવે આટલો પ્રસંગ બન્યો ને ત્યાં જ તે સભાની અંદર એક આમોદના બ્રાહ્મણ હતા, દીનાનાથ ભટ્ટ આવ્યા હતા અને શ્રીહરિના દર્શન કરીને પોતે બેઠેલા. તે શ્રીજી મહારાજે એમને છે નજીક બોલાવ્યા અને પોતે ધારણ કરેલ જે જરિયાની વસ્ત્ર હતા અને સુવર્ણના જે આભૂષણો હતા એ બધાય ઉતારીને એ દીનાનાથ ભટ્ટને આપી દેશ અને અર્પણ કરી દેશે. હવે આ પ્રેમભાઈ તો આ શ્રીજી મહારાજની આ લીલા જોઈને બહુ આનંદિત થઈ જાય છે, કારણ કે શ્રીજી મહારાજની આમાં છે ને નિસ્પૃહિતાના દર્શન એ બધાઈને એ વખતે તો થયા, પરંતુ આજે બધાઈને વિશેષ દર્શન થયા અને બધાય કૃતાર્થ થયા. અને પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ કે શ્રીજી મહારાજને એક પ્રશ્ન કર્યો અને એક પ્રશ્ન એમાં એવો પણ પૂછ્યો શ્રીજી મહારાજને કે આ ભગવાન ભક્તના કયા ગુણે કરીને રાજી થતા હશે. જો આપણે સૌ કોઈને ભગવાનને અને સંતને રાજી કરવા છે, દરેકને એ અક્ષરધામ પ્રાપ્ત કરવું છે, દરેકને એ પરબ્રહ્મની એ ખરેખર ભક્તિ કરવી છે, પરંતુ એ માટે આપણે એવા ગુણો તો ક્વોલિફિકેશન તો જોઈશે ને. કોઈક યુપીએસસીની પરીક્ષા દેવી હોય ને તો એના માટે ઉંમર છે 21 વર્ષની ઉંમર અને તમે ગ્રેજ્યુએટ હોવા પડો. તમારે કોઈક પ્રધાનમંત્રી બનવું હોય તો ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર જોવે. તમે ભારતના નાગરિક હોવા જોઈએ, તમે ગુનેગાર ન હોવા જોઈએ, તમે સરકારી સહવેતન ન ધરાવદાર હોવા પડે. એની એક લાયકાતો છે. તો આપણે એવા કયા ગુણો લાવીએ આપણા જીવનની અંદર કે આપણે ભગવાનને રાજી કરવી શકીએ. અને ત્યારે તો શ્રીજી મહારાજે એનો ઉત્તર આપતા કીધું કે જે ભક્ત છે ને બીજા ભક્ત સાથે ઈર્ષા મત્સર ન રાખે અને બસ કેવલ રાજી કરવા સ્થાન રાખે ને એના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. પછી તો શ્રીજી મહારાજે એવી રીતે વાત કરી અને સાથે સાથે શ્રીજી મહારાજે જે મત્સરને છે ને ટાળવાની પણ વાતો એ સભાની અંદર કરી અને બધા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને ગૃહસ્થો અને આ પ્રેમભાઈ પણ હાજર હતા. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે છે ને સર્વે વિકાર માત્રનો આધાર છે ને એક મત્સર છે. એટલે જ તે ભાગવતની અંદર તે તમે જો નિર્મત્સર એવા જે સંત છે ને એને જ ભાગવત ધર્મના અધિકારી કીધા છે.
અને જેને સંતને માર્ગે ચાલવું હોય ને તો એનો મત્સર ટળે. તમે જો સ્ત્રી કે ધન કે સારું સારું ભોજન જો ને 3 મત્સરના હેતુ છે. અને એને જેને 3 વાના ન હોય ને એને માને છે ને એને જ મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળો હશે તો એને તો અમે આ ભટ્ટને વસ્ત્ર આપ્યા તેમાં પણ મત્સર આવ્યો જ હશે. કારણ કે ઈર્ષા થાય દરેક વ્યક્તિને. અને જો આપણને એવું જ લાગે છે ઘણી બધી વખત આપણામાં રહેલા એ દુર્ગુણો રહ્યા ને એના જ છે કે આને મળ્યું આને ન મળ્યું. તમે જોયો પાડોશીની અંદર તે તમે ફ્રીજ લાવો એ પણ ફ્રીજ લાવે, તમારા કરતાં થોડુંક મોંઘું અને સારું લેટેસ્ટ ફ્રીજ લાવશે ને તો તમને ઈર્ષા થશે. તો આ મત્સર રહ્યો ને એ આપણે રાખવો ન જોઈએ. સાથે સાથે શ્રીજી મહારાજે એ પણ વાત કરી કે જો આપણા જીવનની અંદર એ મત્સરવાળાને એવા વિચાર નહીં આવે ને એના માટે વસ્ત્ર લાવ્યા હતા તો ધન્ય છે. અને આવા ભારે વસ્ત્ર શ્રીજી મહારાજે પહેરાવ્યા અને શ્રીજી મહારાજને પણ ધન્ય છે, તરત બ્રાહ્મણને દઈ દીધા. જો આવા ગુણો લે ને તો એ મત્સર ટળી શકે. બાકી મત્સર ટળે ને ઈર્ષા ન ટળે એમ. અને કોઈક લે ને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી જ મરે. કારણ કે જો કામ, ક્રોધ, લોભ, મત્સ, માયા, ઈર્ષા આ બધાય ક્યારેય હૈયામાં લેશ માત્ર આવતાય નથી શ્રીજી મહારાજને. અને જે પંચ વિષયો રહ્યા ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એના હૈયામાં અતિશય પોતે અભાવ જ વર્તે છે. અને જેટલું કંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હશું ને એ તો ભક્તની એ ભક્તિને દેખીને જ કરતા હશું, પણ પોતાના દેહના સુખને અર્થે અમે નથી કરતા. અમારે તો જે ખાવું, પીવું, ઓઢવું, પહેરવું એ સર્વે સંત અને સત્સંગીને જ અર્થે છે. અને જો અર્થે એ ન જણાય ને તો પોતાના અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ છીએ. એટલે એવું તમારે પણ રાખવું. અને અમે તો જો મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે ને એને જ અર્થે અમારો દેહ આ શ્રી કૃષ્ણ પણ કરી રાખ્યો છે. માટે અમારે તો સર્વે પ્રકારે એ જે કોઈ ભગવાનના ભક્ત છે ને એ સંગાથે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે 14 લોકની સંપત્તિ એ ત્રખલા જેવી જ છે. તો જો આવી રીતે શ્રીજી મહારાજે પોતે વાત કરી કે અમે કઈ રીતે આ મત્સરને ટાળીએ છીએ અને ઈર્ષાને ટાળીએ છીએ. અને આવી રીતે પ્રેમબાઈની નિર્મત્સર ભક્તિનું મિશ લઈને એ શ્રીજી મહારાજના અદ્ભુત પોતે કથારસ ત્યારે રેલાવ્યો, ત્યારે પોતે ગ્રહણ પણ કર્યો. હવે પ્રેમબાઈને ઠગેલા તે મૂળો રાજગાર છે ને ફરી વખત એકવાર લોકોને ઠગવા માટે પોતે દીવ બંદરની અંદર આવે છે અને કહેતો કે હું તો છે ને નરનો અવતાર છું અને નારાયણ સહજાનંદ સ્વામી મારા ભાઈ છે. અને પાછો આ મૂળો રાજગર કેવો ઠગી તો એના સંપ્રદાયના તમામ સંતોના નામ આવડે અને જે સંતો ભક્તોના નિયમો હોય ને એ પણ જાણે પાછો. એટલે બચારા ભોળા માણસો હોય એમને બહુ કંઈ ખ્યાલ ન હોય એટલે આમના વચનની અંદર શ્રદ્ધા બેસી જાય. એટલે સ્ત્રીઓની સભામાં કહેતો કે જો સાંખ્ય યોગી સ્ત્રીઓ અને જે અન્ય સ્ત્રીઓએ છે ને સાધુની વાત ન સાંભળવી અને એમનો સંબંધ પણ તમારે વર્જવો, પણ મારી વાત સાંભળવામાં કે મારી સેવા કરવામાં તમને બાધ નથી. એટલે સ્ત્રીઓ એમની સેવા કરતી. હવે આ વાતની જાણ છે ને શ્રીજી મહારાજને તરત તે એમને જાણ થઈ એટલે તરત કીધું કે આ મૂળો રાજગર તો અગાઉ તે પ્રેમબાઈને છેતરી ગયો હતો એ જ છે ને. એટલે પછી તો શ્રીજી મહારાજે કૃપાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામીને પત્ર પાઠવીને જણાવ્યું કે હાલને હાલ તમે ઉનાના છે ને હંસરાજ શેઠને લઈને દીવ જજો, કારણ કે ત્યાં મૂળો રાજગર આપણા ભક્તોને ઠગે છે અને એને ત્યાંથી રવાના કરજો. અને દીવ બંદરમાં પરવાનગી વગર કંઈ જવાતુંય નહીં. એટલે શ્રીજી મહારાજે તજવીજ કરી અને ત્યાંના જે ફિરંગીના માનીતા હરિભાઈ હતા વાળંદ, એને શ્રીજી મહારાજની સેવા કરેલી. એટલે આ વાળંદની ઓળખાણથી સંતો તથા હંસરાજ શેઠને બધું દીવ મંદિરની અંદર એ પ્રવેશ મળે છે. અને સંતો દીવમાં આવ્યા અને સમાચાર મળ્યા મૂળા રાજગોરને. એટલે તરત તે પોતે એને ખબર પડી ગઈ કે હવે આપણું કાંઈ લાંબુ ચાલશે નહીં. એટલે ઉચાળા ભર્યા અને કોઈને મળવા પણ ન રહ્યો અને દીવ બંદરથી સીધો વહાણમાં બેસીને પોતે મુંબઈ જવા માટે નીકળી ગયો. અને જો ભક્તિ કાંઈ લાંબી ન ચાલે, ખોટી ભક્તિ એ લાંબી નથી ચાલતી, એનું ટૂંકું જ આયુષ્ય હોય. હા, તમે શાબ્દિક રીતે કે તમે લોકોને પ્રપંચની અંદર એ ભોળાપણા માણસોને તમે ઠગી શકો, પરંતુ એક એની લિમિટ હોય. એ પછી લિમિટ પછી તમે આગળ ન વધી શકો. નહીં આપણે કહેતા ઘણી બધી વખત આના દહકો છે, તો દહકો થોડાક સમય સુધી જ હોય. એમ તમે ખોટી રીતે કરતા હોય ને તો એ તમારો થોડોક સમય સુધી જ ચાલે. અને ઈર્ષાથી કરતા હોય, એ ભાવથી કરતા હોય ને તો તમે કોઈ દિવસ આગળ વધતા નથી. પરંતુ જો આપણે આગળ વધીએ, બીજાને પણ આગળ વધારીએ, આ જો જીવન ભાવના હોય ને
તો આપણે આગળ વધીએ જ છીએ. અને આપણો દહકો નહીં, આપણે જ્યાં સુધી જીવીએ ને, અરે મૃત્યુ પામન પછી પણ એ તમારા ગુણગાનો બધાય ગાય. પણ શુદ્ધ ભાવના એ સાચા હૃદયથી કર્મ કરેલું હોવું પડે. એમાં કોઈ પણ પ્રકારની તર્ક વિતર્ક કે બુદ્ધિ કે તર્ક નહીં. કૃપાનંદ સ્વામી હતા અને પૂર્ણાનંદ સ્વામી દીવમાં રોકાણા, એટલે એમને ત્યાં હરિભક્તોએ છે ને સત્સંગમાં પાળવાના બધા નિયમો અને સ્ત્રીઓના ધર્મ નિયમ સમજાવ્યા હતા. એટલે સંતોની વાતોથી હરિભક્તોને શાંતિ થઈ ગઈ. એટલે બહેનોએ પણ લાગ્યું કે જો સંતો આવ્યા ન હોત ને અને આપણને સત્સંગમાં જો શ્રીજી મહારાજે આ સ્ત્રી અને પુરુષોને જો પરસ્પર વ્યવહારમાં પાળવાની જો મર્યાદા ન સમજાવી હોત ને, તો આપણે પણ ભોળવાઈને શીલ ભ્રષ્ટ થઈ ગયા હોત. એટલે આ તો સારું કહેવાય કે આ કૃપાનંદ સ્વામી પૂર્ણાનંદ સ્વામી પોતે દીવમાં મોકલ્યા શ્રીજી મહારાજે, અને જો બધા નિયમ ધર્મયુક્ત જે વાતો પણ એમને કરેલી. હવે આ પ્રેમબાઈના તે જે સાસુનો એક ગુરુ છે ને, એક હતો, એ પોતે આમ કેવો ચાલાક અંઠગ. એટલે એણે પ્રેમબાઈને છેતરવા માટે ઘણા બધા ઉપાયો કરેલા. પણ એક વખત તો આ બાવરો ની પ્રેમબાઈને સાસુની સંમતિ મેળવીને ઘેર પાર્ષદનો વેશ લઈને રોકાણેલો. અને એ સમયે શ્રીજી મહારાજે એ સોમલા ખાચરને ભીમભાઈ ડાભીને ત્યાં મોકલે છે અને ભલામણ કરી. એટલે પ્રેમબાઈને ઘરે ઉતરેલા ને એ બાવન ત્યાં જ કાઢી મૂકીને પછી તમે અહીંયા આવજો એવી પણ ભલામણ કરેલી. એટલે પ્રેમબાઈ ઉપર તો શ્રીજી મહારાજનો એક પત્ર પણ લખી આપ્યો. અને એ પત્ર લઈને એ સોમલા ખાચર અને ભીમભાઈ પોતે ડાભી એ દીવ આવ્યા અને સત્સંગીઓને મળ્યા. અને ત્યાર પછી છે ને તેઓ પ્રેમબાઈને ઘેર ગયા. અને ત્યારે પ્રેમબાઈએ તેમનું સ્વાગત કર્યું ને ભોજન પણ કરાવ્યું. એટલે સોમલા ખાચરે તો છે ને શ્રીજી મહારાજનો પત્ર આ પ્રેમબાઈને આપ્યો અને કહ્યું કે શ્રીજી મહારાજે કહેવડાવ્યું છે કે અમારું નામ લઈને છે ને કોઈ પણ માણસ આવે ને તો એને તમે ન ઓળખતા હોય ને તો માણસને ઉતારો આપવાનો જ નહીં. અને આ વાત સાંભળીને પ્રેમબાઈએ કીધું કે અમારે ઘેર એક પાર્ષદ આવ્યા છે અને એ એમ કે છે ગઢડાથી મને સ્વામિનારાયણ અહીંયા મોકલેલ છે. તો એ વાતમાં મને વિશ્વાસ નથી આવતો, પરંતુ મારી સાસુએ એને આગ્રહથી રોકી રાખેલ છે. તે સોમલા ખાચર કે એનો કોઈ વાંધો નહીં, એને અમે સમજાવી દઈશું. અને પછી એવી રીતે કહીને પોતે દીવમાં 3 દિવસ રોકાય છે. અને એક દિવસે બાવાને એકાંતમાં બોલાવીને ધમકી આપી એને કીધું કે જો ભય દેખાડ્યો પાછો. અને સોમલા ખાચરને ભીમભાઈ ડાભી એ પોતે એ રીતે બાવાને ભગાડી દે છે અને પ્રેમબાઈની રજા લઈને પોતે ગઢડા પાછા આવે છે. અને શ્રીજી મહારાજની આજ્ઞાનું એ બંને ભક્તોએ સારધાર રીતે પાલન પણ કર્યું. હવે જો આ પ્રેમબાઈ પોતે 99 વર્ષનું દીર્ઘ આયુષ્ય પામ્યા હતા. પરંતુ વિચાર કરો કે આવું દીર્ઘ આયુષ્ય પામવા છતાં પણ પોતે એ સતત ભગવાનની ભક્તિ જ એમને કરેલું છે. જેતલપુરના 5મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાન ભજવાને એનાથી બીજી કોઈ મોટી વિશેષ વાત નથી. અને બીજી કોઈ મોટી વાત નથી. ભલે આપણે ધન કમાવીએ, પૈસા કમાવીએ, આવડત મેળવીએ, સારા સારા ક્ષેત્રની અંદર આગળ વધતા હોઈએ, વાત સાચી, પરંતુ ભગવાન ભજવાન એનાથી બીજી કોઈ મોટી વાત જ નથી. કારણ કે આપણે તો ભગવાન ભજી લેવા. આ યોગીજી મહારાજ પણ કહેતા. તો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પોતે સાંભળવા માટે સંઘ સાથે એ અવારનવાર જુનાગઢ જાય પ્રેમબાઈ, અને સમયા ઉત્સવો એ કરાવે. અને પાછો પાક્કો નિશ્ચય કરી નાખ્યો કે સ્વામીરાને પોતે અક્ષર છે. જો 5 જે અનાદિ તત્વો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, બ્રહ્મને ઓળખવાથી જ પરબ્રહ્મની ઓળખ થાય છે. એ બ્રહ્મ જ આપણને પરબ્રહ્મ સુધી પહોંચાડી દે, આવો નિશ્ચય પાકો થઈ ગયો. અને પોતે પાછા બ્રાહ્મી સ્થિતિને પણ પામી ગયા. અને ગુણાતીતાનંદ સ્વામી પણ જ્યારે જુનાગઢથી સંતોના મંડળ એ જ્યારે દીવ બંદર મોકલતા અને સંવત 1922માં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ ઉના પધાર્યા ને, ત્યારે એમને એ જમાનામાં 200 રાળ એટલે કે 500 રૂપિયા ઠાકોરજીની સેવામાં અર્પણ કરેલા. આમ તો 1 રાળ એટલે 2.5 રૂપિયો થાય. તો આવી રીતે 200 રાળ જેટલા એમને આપવામાં આવ્યા હતા. અને પ્રેમબાઈ તો ઉના, દીવ ને આ બધા ગામોની અંદર વિચરણય કરે. પાછે બહેનોને ધર્મોદેશ પણ આપતા હતા અને કથા વાર્તા રૂપી અમૃત આપતા હતા. અને પોતાની એ જે વૃદ્ધાવસ્થામાં એમને પોતાની બધી મિલકત હતી ને એ ઉના મંદિરમાં અર્પણ કરી દીધી. અને શ્રીજી મહારાજની કૃપાથી અંતકાળે એમને દિવ્ય પરચો આપીને એ વિક્રમ સંવત 1927ની સાલની અંદર ઉના મુકામે જ તે પોતે અક્ષરવાસી થયા હતા. તો આવા હતા દીવ બંદરના પ્રેમબાઈ કે જેમના હૃદયની અંદર એક ભક્તિ હતી.
એ ભક્તિ સાથે સાથે એ શ્રીજી મહારાજ પ્રત્યેની એક અનન્ય પ્રીતિ સાથે જોડાયેલા હતા અને એક સત્સંગની એક સાંખ્ય યોગીની દીક્ષા પોતે સ્વીકારીને એક તપસ્વી જીવન એમને વિતાવેલું અને 99 વર્ષનું એક દીર્ઘ આયુષ્યની અંદર એમને ભજન ભક્તિ જ પ્રાધાન્ય રાખેલું હતું. તો આપણા જીવનની અંદર પણ આવી જ ભક્તિનો ઉદય થાય અને આપણે પણ એ પ્રગટના એ ભગવાનને આપણે ઓળખી શકીએ, એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.